પ્રમુખ ખંભાત નગરપાલિકા અને નગરપાલિકા સદસ્યશ્રીઓ સાહેબશ્રીનું સ્વાગત સત્કાર અભિવાદન કરવા પધારી રહ્યા છે. ત્યારબાદ જિલ્લા ઉપપ્રમુખ, જિલ્લા મંત્રીશ્રીઓ, ખંભાત તાલુકા પ્રમુખ, મહામંત્રીશ્રીઓ, ખંભાત શહેર પ્રમુખ અને મહામંત્રીશ્રીઓને વિનંતી છે કે આપ સર્વે પધારશો માન્ય મુખ્યમંત્રીશ્રીના સ્વાગત સત્કાર અભિવાદનમાં. ત્યારબાદ ખેડા જિલ્લા બેંક વાઇસ ચેરમેન, એપીએમસી ખંભાત ચેરમેન અને વાઇસ ચેરમેન અને તાલુકા ખરીદ વેચાણ સંઘ ખંભાતના ચેરમેનશ્રીને વિનંતી છે મંચ પર પધારશો માન્ય મુખ્યમંત્રીશ્રીના સ્વાગત સત્કાર અભિવાદન માટે. ખૂબ બધી તાળીઓનો ગડગડાટ હોવો જોઈએ. અત્રે માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત સત્કાર અભિવાદન થઈ રહ્યું છે. સહકારી સંસ્થાના આગેવાનશ્રીઓ, ખેડા જિલ્લા બેંક વાઇસ ચેરમેન, એપીએમસી ખંભાત ચેરમેન વાઇસ ચેરમેન અને તાલુકા ખરીદ વેચાણ સંઘ ચેરમેન શ્રી અત્રે માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત સત્કાર અભિવાદન કરી રહ્યા છે. ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે આવો આપણે સર્વે આ સ્વાગત સત્કાર અભિવાદનમાં જોડાઈએ. ત્યારબાદ દેવપુરા ગ્રામજનો અત્રે માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવા પધારી રહ્યા છે. છેવાડાના માનવીઓની ચિંતા કરતી સરકારે ખૂબ જ ઓછી વસ્તીવાળા અને છેવાડાના દેવાપુરા ગામ ગોલાણા ખાતે રૂપિયા 750 લાખનો રોડ મંજૂર કરેલ છે. તે બદલ દેવાપુરાના વતનીઓ દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત સત્કાર અભિવાદન, લાકડી, કોટી અને પાઘડી અર્પણ કરીને માન્ય મુખ્યમંત્રીશ્રી પ્રત્યેનો આદર ભાવ વ્યક્ત કરી રહ્યા છે. આવો ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે આ આદર ભાવ પ્રત્યે આપણે સર્વે પણ સમર્પિત થઈએ. પાઘડી, કોટી અને લાકડી અર્પણ કરી રહ્યા છે દેવાપુરા ગામના આ વતનીઓ. દેવાપુરા ગામ ગોલાણા ખાતે રૂપિયા 750 લાખનો રોડ મંજૂર કરેલ છે. ખૂબ બધી તાળીઓનો ગડગડાટ હોવો જોઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ માન્ય મુખ્યમંત્રીશ્રી આપનો.